गुड मॉर्निंग विद्यार्थी मित्रों। आज तारीख 8/8/2020 અને શનિવાર આપણે હાલમાં પ્રકરણ 3 શીખી રહ્યા છીએ, બરાબર। આપો અને લો એમાં આપણે 11 પ્રશ્ન પૂરા કર્યા અને આજે આપણે 12મો પ્રશ્ન દાખલા ગણો એ શીખવાનું છે અને એ વ્યવહારિક દાખલા છે। તો આપણે પ્રશ્નની ઉપર પહેલાં તો આ સૂચના લખી દેવાની, વ્યવહારિક દાખલા વિગતસર ગણો, કેમ કે આપણે આ દાખલા વિગત સાથે ગણવાના છે। ચાલો તો આપણે દાખલાની શરૂઆત કરીએ। એક શાળામાં પહેલા ધોરણમાં 236 વિદ્યાર્થીઓ, તો અહીંયા પહેલા ધોરણ નીચે આપણે લીટી દોરીશું, 236 ચોરસ કરીશું અને વિદ્યાર્થીઓ નીચે લીટી દોરીશું। અને બીજા ધોરણમાં 185 વિદ્યાર્થીઓ છે, એટલે કે આપણે બીજા ધોરણમાં લીટી દોરીશું, 185 ઉપર ચોરસ કરીશું અને વિદ્યાર્થીઓ નીચે લીટી દોરીશું। આ સવાલ આપણે આગળ વાંચીએ તો આ બંને ધોરણમાં થઈને કુલ કેટલા વિદ્યાર્થીઓ છે, એટલે કે બંને ધોરણમાં થઈને કુલ કેટલા વિદ્યાર્થીઓ છે, કેટલા પર આપણો જવાબ છે। તો અહીંયા આપણે આ રીતે તમારે પેન્સિલથી ઝાંખા અક્ષરે કરવાનું। હવે આપણે પહેલાં તમે આગળ બીજા ધોરણમાં પણ આ દાખલા શીખી ગયા, પણ આ વખતે આપણે 3 અંકના આપણે સરવાળા શીખીએ છીએ। તો આપણે જે રીતે સરવાળા શીખી ગયા એ જ રીતે દાખલા ગણવાના, ફક્ત આપણે વિગત લખીને દાખલા ગણવાના છે। તો આપણે જે લીટી દોરી છે એ વિગતમાં આપણે લખી દઈએ। તો આપણે આ રીતે પણ લખી શકીએ કે પહેલા ધોરણમાં, હવે જ્યાં સંખ્યા આવે ત્યાં વધી માટે ઉપર લીટી દોરીને પછી આ રીતે લખી દેવાનું વિદ્યાર્થીઓ। ત્યાર પછી બીજા ધોરણમાં 185 વિદ્યાર્થીઓ। હવે આપણે દાખલો નક્કી કરવાનો છે કે સરવાળો છે કે બાદબાકી છે। તો આ બંને ધોરણમાં થઈને, એટલે કે 2 ધોરણના વિદ્યાર્થી શીખવાના છે, એટલે દાખલો શેનો થશે? સરવાળો। કુલ શબ્દ આવે છે, દાખલો થાય સરવાળો। અહીંયા આપણે લખીશું વિદ્યાર્થીઓ, અહીંયા લખીશું કુલ। આ બરાબરનું નિશાન છે, બરાબર। હવે આપણે જેમ દાખલો ગણીએ એમ જ આપણે ગણતરી કરવાની છે, એટલે કે 6 ને 5 11, 11 નો 1 વધી 1, 3 ને 1 4, 4 માં 8 ઉમેરીએ તો 12, 12 ના 2 વધી 1, 2 ને 1 3, 3 ને 1 4 વધી આપણે સૌપ્રથમ ઉમેરી દેવાની। હવે આપણે અહીંયા સરવાળો લખીએ તો તમને ઘણું લાંબુ પડશે, ને જો જવાબ લખો તો પણ ચાલશે, ઓપ્શન રહેશે, તમારે જે લખવું હોય તે લખો અને પછી અહીંયા નીચે જવાબ લખી દેવાનો। બંને ધોરણમાં થઈને કુલ 421 વિદ્યાર્થીઓ છે। આ તમારે આખી સંપૂર્ણ વિગત સાથે દાખલો આ રીતે જવાબ સાથે લખવાનો છે। તમે ફક્ત એકલી આ વચ્ચેની સંખ્યા લખીને દાખલો ગણશો તો એ વ્યવહારિક વિગતસર દાખલો કહેવાશે નહીં, એ સાદી ગણતરીનો દાખલો કહેવાય, બરાબર છે। તો હવે આપણે બીજો દાખલો જોઈએ। એક કારખાનામાં પહેલા દિવસે 280 બલ્બ, એટલે કે પહેલા દિવસે 280 પર ચોરસ અને બલ્બ પર લીટી બન્યા। હવે બીજા દિવસે આપણે 126 બલ્બ બન્યા, પહેલા દિવસે અને બીજા દિવસે। તો કારખાનામાં 2 દિવસમાં કુલ કેટલા બલ્બ બન્યા? તો અહીંયા કેટલા ઉપર આપણે ચોકડી મારીશું અને દાખલો શેનો થાય છે? સરવાળો। તો અહીંયા આપણે સરવાળો કરું। આ પ્રમાણે તમારે વિગત લખીને આ દાખલો તમારે જાતે ગણવાનો છે। હવે દાખલો ત્રીજો જુઓ। એક બાગમાં 385 લીમડાના ઝાડ, અહીંયા 385 ઉપર આપણે ચોરસ કરીશું, લીમડાના ઝાડ નીચે લીટી દોરીશું અને 287, એટલે કે જે સંખ્યા છે એને પર આપણે ચોરસ કરવાનું, જેથી આપણને દાખલા ગણતા ફાવે। આસોપાલવના ઝાડ, તો અહીંયા આસોપાલવના ઝાડ નીચે લીટી દોરીશું। આ બાગમાં કુલ કેટલા ઝાડ છે? કુલ કેટલા ઝાડ છે તો કેટલાની ઉપર આ રીતે ચોકડી મારવાની, બરાબર છે। એટલે એની જગ્યાએ જ્યાં આવે તો આ રીતે જવાબ લખવાનો, કેટલા આવે એ આખો શબ્દ લખવાનો નહીં, એને જગ્યાએ ખાલી જગ્યા દોરીને આપણો જે જવાબ આવે એ આપણે છેલ્લે જવાબમાં લખવાનો। આ દાખલો પણ શેનો છે? સરવાળાનો। આ પણ તમારે જાતે ગણવાનો છે। હવે દાખલો ચોથો જોઈએ। એક દુકાનદાર પાસે 163 મીણબત્તી હતી।
163 મીણબત્તી હતી. સેલ્સમેને બીજી 239 મીણબત્તી આપી. કોણે આપી? સેલ્સમેને. હવે દુકાનદાર પાસે કુલ કેટલી મીણબત્તીઓ થઈ? કુલ કેટલી મીણબત્તીઓ થઈ? તો કેટલી ઉપર ચોકડી કરી દઈશું અને કુલ કેટલી મીણબત્તીઓ થઈ. હવે આ જો આપણે જોઈએ તો તમારે થોડા નાના અક્ષરે લખવાનું, જેથી આખો દાખલો આટલા ખાનામાં આવી જાય. જો મેં પહેલાંમાં મોટા અક્ષરે લખ્યો તો થોડો આપણને જગ્યા ઘટી. આપણે એ રીતે સેટ કરીને લખવાનું છે. હવે આપણે આ દાખલો ગણીએ. 163 મીણબત્તી હતી વત્તા દુકાનદારે એટલે કે દુકાનદારને સેલ્સમેને આપી. તો મીણબત્તી કોણે આપી છે? તો મીણબત્તી સેલ્સમેને આપી. આપણે આ રીતે પણ દાખલાની વિગત લખી શકીએ. બરાબર. હવે આપણે અહીંયા આટલે સુધી જ આવ્યા છે. હજુ સમજો કે કુલ કેટલી મીણબત્તી. તો અહીંયા આપણે લખીશું કુલ મીણબત્તી. હવે એનો આપણે સરવાળો કરીશું. 3 ને 9 12, 12 ના 2 વધી 1, 6 ને 1 7, 7 ને 3 10, 10 નું 0 વધી 1, 1 ને 1 2 ને 2 ને 2 4. હવે છેલ્લી લાઈનનો તમે જુઓ કે શું સરવાળો 400થી વધારે છે કે ઓછો છે? તો અહીંયા આપણો જવાબ કેટલો આવ્યો? 402. તો અહીંયા આપણે જવાબ લખવાનો છે કે સરવાળો 400થી વધારે છે. આ વધારે છે એ જવાબ છે આપણો, ને આ ગણતરીનો જવાબ છે, પણ આ છેલ્લી લાઈનનો જવાબ છે. બરાબર. દાખલો 5મો. એક વખારમાં 278 ઘઉંની ગુણ અને 492 ચોખાની ગુણ છે. તો 278 ઉપર ચોરસ કરીશું, ઘઉંની ગુણ નીચે લીટી દોરીશું, 492 ઉપર ચોરસ કરીશું, ચોખાની ગુણ નીચે લીટી દોરીશું. તો આ વખારમાં કુલ ઘઉં ચોખાની કેટલી ગુણ છે? તો વખારમાં કુલ ઘઉં ચોખાની કેટલી ગુણ છે? અહીંયા આપણે છેલ્લો આ જવાબ કેટલી ઉપર ચોકડી, તો એ દાખલો આપણે તમારે જાતે ગણવાનો છે. આ રીતે પહેલાં જેવો જ દાખલો છે એ પ્રમાણે તમારે ગણતરી કરવાની. હવે આપણે આવ્યા 6થો દાખલો. નમને પહેલા દાવમાં 169 રન કર્યા અને બીજા દાવમાં 78 રન કર્યા, તો તેણે બંને દાવમાં કુલ કેટલા રન કર્યા? હવે અહીંયા પહેલા દાવમાં કેટલા છે? 169 રન કર્યા. બીજા દાવમાં 78 રન કર્યા, તો તેણે બંને દાવમાં કુલ કેટલા રન કર્યા? કેટલા ઉપર આપણે ચોકડી મારીશું. ત્યાર પછી છે કે શું સરવાળો 250થી વધારે છે કે ઓછો? તો અહીંયા આપણે તમે મોઢે પણ કરી શકો કે વધારે છે કે ઓછો. જો તમને આવડતું હોય તો આ અંદાજે છે, ને નહીં ફાવે તો તમે આ રીતે ગણતરી કરો કે પહેલા દાવમાં 169 રન કર્યા, બીજા દાવમાં 78 રન કર્યા, એટલે એને દાખલો થયો આપણો સરવાળાનો. ચાલો તો અહીંયા આપણે સરવાળો કરી દઈએ કે આટલા કુલ રન. બરાબર. 9 ને 8 17, 17 ના 7 વધી 1, 6 ને 1 7, 7 ને 7 14, 14 4 વધી 1, 1 ને 1 2. વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખો, ઉપર 3 સંખ્યા છે, નીચે 2 સંખ્યા છે, એટલે આપણે વધી અને ઉપરની સંખ્યાનો સરવાળો કરીએ. અહીંયા કંઈ નથી તો આપણે એ ગણતરી કરવાની નથી. હવે આપણે છેલ્લી લાઈનનો જવાબ જોઈએ કે શું સરવાળો 250થી વધારે છે કે ઓછો? તો અહીંયા 247 છે. 247 એટલે કે 250થી ઓછા છે. એટલે અહીંયા જવાબ આવશે કે સરવાળો 250થી ઓછો છે. તો આ રીતે તમારે બરાબર નીચે જવાબ બધામાં ફરજિયાત લખવાનો છે, એક એક દાખલામાં. હવે આપણે દાખલો આવ્યા 7મો. ઉર્મી પાસે 209 રૂપિયા હતા. 209 રૂપિયા હતા. ઉમંગે તેને 309 રૂપિયા આપ્યા. હવે ઉર્મી પાસે કેટલા રૂપિયા થયા? કેટલા થયા? અહીંયા ચોકડી મારીએ. પાછો અહીંયા પણ બીજો સવાલ છે કે શું સરવાળો 500થી વધારે છે કે ઓછો? અહીંયા 209 છે, અહીંયા 309 છે.
તો આપણે મોઢે પણ જો ગણતરી કરીએ તો આપણને ખ્યાલ આવી જાય કે સરવાળો 500થી વધારે છે, કેમ કે 200 ને 300 500 તો થયા અને 9 ને 9 વધારે. તો એ રીતે પણ આપણે ગણતરી કરીએ અને વિગતસર પણ આપણે ગણતરી કરીએ. તો અહીંયા આપણે લખી દઈશું કે 209 રૂપિયા હતા. આટલી પણ વિગત આપણે લખીએ તો પણ ચાલે, સરવાળો છે એટલે સરવાળો લખીએ. 209 રૂપિયા ઉમંગે આપ્યા. હવે આનો આપણે સરવાળો કરીએ. 9 ને 9 18 વધી 1 0 0 અને વધી 1 છે એટલે અહીંયા પાછો 1 જ આવશે ને. 3 ને 2 5. તો આટલા રૂપિયા થયા, આટલા રૂપિયા કુલ. બરાબર. હવે આપણે છેલ્લી લાઈનનો જવાબ લખી દઈએ કે શું સરવાળો 500થી વધારે છે કે ઓછો. તો સરવાળો 500થી વધારે છે. બરાબર. દાખલો 8મો. એક ટોપલામાં 244 કેરી હતી, તેમાં બીજી 288 કેરીઓ નાખી. હવે ટોપલામાં કુલ કેટલી કેરીઓ થઈ? તો કેટલી ઉપર ચોકડી મારશું? દાખલો શેનો છે? સરવાળો. તો આપણે તમને નહીં ખ્યાલ આવે તો આ રીતે સરવાળાનું નિશાન સાઈડ પર કરી દેવાનું ને આ દાખલો પણ તમારે જાતે કરવાનો છે. હવે આપણે પાનું ફેરવીએ અને પાછળ જઈએ. પાના નંબર 52મો આવ્યા આપણે. 9મો દાખલો. સુનિલ પાસે 368 લાલ લખોટી અને 256 પીળી લખોટી, એટલે કે 368 લાલ લખોટી, 256 ઉપર ચોરસ પીળી લખોટી છે. તો તેની પાસે કુલ કેટલી લખોટી છે અને કેટલી ઉપર ચોકડી? આ બે લખોટીનો આપણે શું કરવો પડે? સરવાળો. તો આ દાખલો તમારે જાતે ગણવાનો છે. એટલે આ ચોથો દાખલો આપણી પાસે તમારે જાતે કરવાનો છે. હવે દાખલો 10મો. નરેશે 549 રૂપિયાનું શર્ટ લીધું અને 368 રૂપિયાનો બેલ્ટ ખરીદ્યો. તો તેણે કુલ કેટલો ખર્ચો કર્યો? ચાલો આ દાખલો આપણે બરાબર સમજી લઈએ. જુઓ, 549 રૂપિયાનું શર્ટ લીધું અને 368 રૂપિયાનો બેલ્ટ ખરીદ્યો. એને કુલ કેટલો ખર્ચો થયો? અહીંયા ખર્ચો થયો એટલે તમને એમ થાય કે બાદબાકી, પણ ખરેખર એવું નથી. આપણે જ્યારે શર્ટ લીધું કે તમે કોઈ દુકાનમાં જાઓ, શર્ટ લેવું, બેલ્ટ લેવું, તો એ બેના તમે પૈસાના સરવાળા કરો કે ઓછા કરો? સરવાળા કરો ને. એટલે આ દાખલો પણ શેનો થશે? સરવાળાનો. તો કુલ કેટલો ખર્ચ થયો અહીંયા કેટલાની ઉપર ચોકડી મારીને આપણે આ સરવાળો કરીશું. 549 રૂપિયાનું શર્ટ વત્તા 368 રૂપિયાનો બેલ્ટ. બરાબર છે. સરવાળો કરીએ. 9 ને 8 કેટલા થશે? 17. 17 60 વધી 1, 4 ને 1 5, 5માં 6 ઉમેરીએ એટલે 11, 11 નો 1 વધી 1, 5 ને 1 6 ને 3 9. તો એને કેટલા રૂપિયાનો ખર્ચ થયો? 917 રૂપિયાનો ખર્ચ કર્યો એણે. બરાબર છે. અહીંયા આપણે જવાબ લખીશું અથવા તો સરવાળો લખીશું કે નરેશે 917 રૂપિયાનો ખર્ચ કર્યો. હવે આ પ્રશ્નનો સૌથી છેલ્લો દાખલો. મોહિતે 678 રૂપિયાનું તેલ, એટલે 678 પર આપણે ચોરસ કરીશું રૂપિયાનું તેલ નીચે લીટી દોરો, અને 299 રૂપિયાનું ઘી ખરીદ્યું. તો 299 ઉપર ચોરસ રૂપિયાનું ઘી ખરીદ્યું નીચે લીટી. તેણે કુલ કેટલા રૂપિયાની ખરીદી કરી? કુલ કેટલા રૂપિયાની ખરીદી કરી લીટી અને કેટલા ઉપર ચોકડી. આ જ્યાં કેટલા કેટલી આવે ત્યાં આપણે જલ્લે જ્યારે જવાબ લખીએ ત્યારે આપણે એમાં જે જવાબ આપણો આવેલો હોય એ લખી દેવાનો અને કેટલા શબ્દ કાઢી નાખવાનો. તો આ પણ દાખલો તમારે જાતે કરવાનો છે. દાખલો શેનો છે? સરવાળાનો. બરાબર છે. હવે આપણે પ્રશ્ન આવ્યા 13મો. વિદ્યાર્થી મિત્રો, આવતીકાલે રવિવાર છે તો 2 દિવસનું સાથે લેસન કરાવું છું ને તમારે બંને દિવસ થઈને શનિ અને રવિ થઈને હું જેટલું લેસન કરાવું એ તમારે પૂર્ણ કરવાનું છે. ચાલો તો હવે 13મો પ્રશ્ન આપણે સમજીએ. આ પરીક્ષા માટે પણ ઉપયોગી છે.
એક શાળાના બાળકોને ગમતા ફળોની વિગત નીચે આપેલી છે, તેના આધારે પ્રશ્નોના જવાબ લખો. બાળકો, છોકરાઓ, છોકરીઓ કુલ. ફળો છે કેરી, કેળું, સફરજન. હવે છોકરાઓમાં જે સંખ્યા આપી છે, કેળુંમાં આપી છે અને સફરજન, છોકરાઓની અને છોકરીની અલગ અલગ સંખ્યા આપી છે. તો સૌપ્રથમ અહીંયા કુલ આપેલું છે એટલે કે આપણે આ ઊભો સરવાળો કરવાનો છે. તો અહીંયા આપણે ઊભો સરવાળો કરી દઈએ. 2 અને 9, તો 2 ને 9 કેટલા થશે? 11. આનો આપણે સરવાળો કરીએ છીએ આ બે સંખ્યાનો, એટલે અહીંયા સરવાળાનું નિશાન કરી દઈએ. તો 2 ને 9 11, 11 નો 1 વધી 1, 4 ને 1 5, 5 ને 3 8, 2 ને 2 4. એટલે કે કેરી છોકરાઓ અને છોકરીઓ થઈને 481 જણને ગમે છે. હવે કેરું વચ્ચે અહીંયા પણ આપણે આ બેનો સરવાળો કરવાનો છે. તો 9 ને 7 16, 16 ના 6 વધી 1, 6 ને 1 7, 7 ને 7 14, 14 4 વધી 1, 1 ને 1 2, 2 ને 1 3. આપણે જેમ સરવાળા કરીએ ગઈકાલે શીખી ગયા એ જ પ્રમાણે કરવાના છે. સરવાળાની પદ્ધતિમાં કોઈ ફેરફાર નથી. હવે સફરજન જોઈએ. ઉપર 3 સંખ્યા છે, નીચે 2 સંખ્યા છે. તો એ દશકનું 100નું સ્થાન ધ્યાનમાં રાખીને આપણે દાખલો ગણવાનો છે. 8 ને 6 કેટલા થશે? 14, 14 4 વધી 1, 8 ને 1 9, 9 ને 9 18, 18 8 વધી 1, 1 ને 1 2. અહીંયા કોઈ સંખ્યા નથી એટલે અહીંયા આપણે 2 જ લખીશું. બરાબર છે. હવે એની નીચે જે આ પ્રશ્નો આપેલા છે એના આપણે જવાબ જોઈએ. કેટલા બાળકોને કેરી પસંદ છે? તો અહીંયા આપણે સરવાળો કર્યો જ છે. કેટલા બાળકોને કેરી પસંદ છે? 481 બાળકોને. બરાબર છે. કેટલા બાળકોને સફરજન પસંદ છે? તો સફરજન કેટલા છે? 284 બાળકોને. કેટલા બાળકોને કેરું પસંદ છે? કેરુંમાં આવે છે 346 બાળકોને. બરાબર છે. હવે અહીંયાથી થોડી રીત આપણી ફરે છે એ આપણે ધ્યાન રાખવાનું છે. કેરી અને કેરું પસંદ કરતા કુલ છોકરાઓની સંખ્યા કેટલી છે? અહીંયા છોકરાઓને ઉપર આપ્યા છે તો આપણે ઉપરની સંખ્યા જોવી પડે. તો આપણે એમ કાઉસ કરીશું અને કેરીમાં છોકરાઓ છે એટલે કે કેરી 242 છોકરાઓને ગમે છે, જ્યારે કેરું 169 બાળકોને ગમે છે. હવે આપણે આડો સરવાળો કરી લઈશું. નહીં ફાવે તો તમારે સ્લેટમાં કે રફ નોટમાં ઊભો સરવાળો કરી લેવાનો. 9 ને 2 11, 11 નો 1 વધી 1, 4 ને 1 5, 5 ને 6 11, 11 નો 1 વધી 1, 2 ને 1 3 ને 3 માં 1 ઉમેટા 4. એટલે કે 411 છોકરાઓને આ બે ફળ પસંદ છે. હવે પાંચમો, કેરું અને સફરજન પસંદ કરતી છોકરીઓ. એટલે હવે આપણે કેરુંમાં જોવાનું અને છોકરીઓનું જોવાનું. તો છોકરીઓમાં 177 કેરું છે પસંદ કરે અને સફરજન 98 છે. હવે અહીંયા 3 અંક છે અને 2 અંક છે. જો તમને આ રીતે ગણતરી નહીં ફાવે તો તમારે રફ નોટમાં કરવાનું. હું તો હમણાં સ્વાધ્યાય પોથીમાં જ કરું છું તમને સમજાવવા માટે. તો આ રીતે 177 એટલે જો ઉપર 3 સંખ્યા નીચે 2 સંખ્યા, એકમ, એકમ, દશક, દશક, 100નું સ્થાન નથી તો આપણે કંઈ પણ લખ્યું નથી. હવે આપણે સરવાળાની શરૂઆત કરીએ. 7 ને 8 15, 15 5 વધી 1, 7 ને 1 8, 8 માં 9 ઉમેરીએ તો 17, 17 ના 7 વધી 1, 1 ને 1 2. એટલે કે 275 છોકરીઓ જવાબ આપણો આવશે. તમારે થોડા નાના અક્ષરે લખવાનું અથવા તો તમારી રીતે તમારે સેટ કરવાનું. હવે કેરી અને સફરજન પસંદ કરતા કુલ બાળકો કેટલા છે? હવે બાળકો પાછા લીધા છે કુલ બાળકો એટલે આપણે નીચેની સંખ્યા લેવી પડે. આપણે નીચેની ગણતરી કરી છે. તો કેરી કેટલાને પસંદ છે? 481. જ્યારે સફરજન કેટલાને પસંદ છે? 284. હવે આ બેનો આપણે સરવાળો કરીશું. એકમ લઈએ. 1 ને 4 5, જમણી બાજુ સંખ્યા લખવાની. 8 ને 8 16, 16 ના 6 વધી 1, 4 ને 1 5, 6 ને
60 એટલે કે 765 બાળકોને આ ફળ પસંદ છે, બરાબર। છેલ્લો, કેળું અને કેરી પસંદ કરતા કુલ બાળકો કેટલા છે? હવે કેળું કેટલા બાળકોને પસંદ છે? 346, જ્યારે કેરી કેટલાને પસંદ છે? 481। અહીંયા આપણે ફરીથી આડી ગણતરી કરીશું। એકમ જોઈએ, 6 ને 1 7, આ રીતે જમણી બાજુ લખીશું। હવે દશકનું સ્થાન જોઈએ, 4 ને 8 કેટલા થશે? 12, 12 ના 2 વધી 1, 3 ને 1 4, 4 ને 4 8, એટલે 887 બાળકો અહીંયા જવાબ આવશે, બરાબર। 27, 827 બાળકો। હવે આપણે પ્રશ્ન 14, એક કરિયાણાની દુકાનના બિલની વિગત નીચે મુજબ છે, તેના આધારે પ્રશ્નોના જવાબ લખો। અહીંયા આખું આ બિલ છે, શ્રી સાંઈ કૃપા સ્ટોર, સરનામું આપ્યું છે બલોલનગર 4 રસ્તા, રાણીપ, અમદાવાદ, નામ કાંતાબેન, કેશ મેમો, ક્રેડિટ મેમો, તારીખ જ્યારે આ સ્વાધ્યાયપોથી બનેલી ત્યાંની તારીખ છે અને બિલ નંબર છે। નીચે વિગત આપી છે, નંબર આપ્યા છે, વિગત, જથ્થો, ભાવ, કુલ રકમ। હવે આપણે નંબર 1 જોઈએ, ગોળ। ગોળ 5 કિલો એણે લીધો છે। ગોળની કિંમત છે, અહીંયા 1 કિલોની કિંમત આપી છે તો 45 રૂપિયા કિંમત છે, એટલે 45 પ્રમાણે 5 કિલો 225 રૂપિયાનો થાય। બીજું ખાંડ છે, એણે 3 કિલો લીધી છે। આ બધા ભાવ 1 કિલોના છે ને આપણે અહીંયા 3 કિલોના 144 રૂપિયા થાય। ચા 1 જ કિલોગ્રામ લીધી છે અને અહીંયા 1 કિલોગ્રામ પ્રમાણે 247, એટલે 247 બરાબર છે। સિંગ તેલ 3 લીટર, અહીં 1 લીટરની કિંમત આપી છે 105 રૂપિયા, એટલે 3 લીટર થાય 315 રૂપિયા, અને કુલ ખરીદી કરી છે 931 રૂપિયા। બિલ બનેલું હોય ત્યાં આ રીતે તો લખેલું જ હોય છે, ભૂલચૂક લેવી દેવી, ને સહી જે દુકાનદાર હોય એની આ સહી હોય આવી, બરાબર છે। આ કેશ મેમો છે એવો। તો આપણે હવે એના આધારે આ પ્રશ્નોના જવાબ લખવાના છે। ગોળ અને ખાંડની કુલ કિંમત કેટલી થઈ? તો અહીંયા ગોળ કેટલાનો છે? 225, અને ખાંડ કેટલાની છે? તો અહીંયા આપણે કૌંસમાં આ રીતે સંખ્યા જ લખી દઈએ, અને ખાંડ કેટલાની છે? 144। અને હવે આપણે સરવાળો જેમ કરીએ તેમ 5 ને 4 9, 2 ને 4 6, 2 ને 1 3, તો કેટલા રૂપિયા જવાબ આવ્યો? 369 રૂપિયા। એ જ રીતે આપણે બીજું જોઈએ, ખાંડ અને ચાની કિંમત। તો ખાંડ કેટલાની આવી છે? 144। ચા કેટલાની આવી છે? 247। હવે આપણે સરવાળો કરી લઈએ તો 7 ને 4 11, 11 નો 1 વધી 1, 4 ને 1 5, 5 ને 4 9, અને 2 ને 1 3, તો અહીંયા જવાબ આવ્યો 391 રૂપિયા। ત્રીજું, ચા અને સિંગ તેલની કુલ કિંમત કેટલી થઈ છે? હવે ચાની કેટલી છે? 247, સિંગ તેલ છે 315। સરવાળો કરીએ, 7 ને 5 12, 12 ના 2 વધી 1, 4 ને 1 5 ને 6, 2 ને 3 5, તો અહીંયા એનો જવાબ આવશે કે 562 રૂપિયા। નંબર 4, ગોળ અને સિંગતેલની કુલ કિંમત કેટલી થાય? તો ગોળ કેટલાનો છે? 225, સિંગતેલ કેટલાનું છે? 315। સરવાળો કરીએ, 5 ને 5 10, 10 નું 0 વધી 1, 2 ને 1 3 ને 4, 2 ને 3 5, તો આનો જવાબ આવ્યો 540 રૂપિયા। ચા અને ગોળની કુલ કિંમત કેટલી થાય? તો ચા કેટલાની છે? ચા છે 247 રૂપિયા, જ્યારે ગોળની કિંમત છે 225 રૂપિયા। તો આ રીતે આપણે સરવાળો કરી નાખીએ, 7 ને 5 12, 12 ના 2 વધી 1, 4 ને 1 5, 5 ને 2 7, અને 2 ને 2 4, એટલે જવાબ આવ્યો આપણો 472 રૂપિયા। છઠ્ઠો છે, સિંગતેલ અને ખાંડની કુલ કિંમત કેટલી થઈ છે? હવે સિંગતેલ કેટલાનું છે? આપણે લીધું 315, જ્યારે ખાંડમાં છે 144, બરાબર। હવે સરવાળો કરીએ, 5 ને 4 9, 1 ને 4 5,
3 ને 1 4, તો અહીંયા જવાબ આવ્યો 459 રૂપિયા। વિદ્યાર્થી મિત્રો, તમને આડી ગણતરી કરતાં નહીં ફાવે તો તમારે રફમાં ઊભી ગણતરી કરો અને પછી જવાબ લખો। તમને મોઢે નહીં ફાવે તો નહીં કરતા, પણ ગણતરી ચોક્કસ કરીને લખજો। હવે આપણે આવ્યા પ્રશ્ન 15। કાલે રવિવાર છે માટે હું તમને વધારે લેસન કરાવું છું, તો તમારે 2 દિવસમાં લેસન પૂર્ણ કરવાનું છે। ફરીથી કહું છું, બધા લેસન પૂર્ણ કરજો। હવે આપણે આ જોઈએ, ઉદાહરણ મુજબ વિવિધ રીતે સંખ્યાને વિસ્તારો। વિસ્તારો એટલે કે એને જુદી જુદી રીતે લખવાનું। પહેલું ઉદાહરણ આપ્યું છે, બરાબર। હવે કોઈ પણ સંખ્યા આપણે જ્યારે લખીએ તો કોઈ પણ સંખ્યાને શૂન્યમાં ઉમેરીએ તો શૂન્ય જ આવે, એટલે કે 84 + 0 બરાબર 0। એ રીતે 67 + 0 બરાબર 0, 99 + 0 બરાબર 99, 67 + 0 બરાબર 67, 84 + 0 બરાબર 84। મારી થોડી ભૂલ થઈ ગઈ, બરાબર। ફરીથી ધ્યાન આપજો કે કોઈ પણ સંખ્યાને શૂન્યમાં ઉમેરીએ તો એ જ સંખ્યા રહે। હવે આપણે એને વિસ્તારવાની, એટલે કે જુદી જુદી રીતે કેટલી વાર લખીએ તો આપણે આ જ જવાબ આવવો જોઈએ। આ તમે જોશો કે આ બધાનો સરવાળો 56 જ આવે। એમ આપણે એવી રીતે સંખ્યા લખવાની કે ગમે તે અહીંયા સંખ્યા આપણે સરવાળો કરીએ તો એનો જવાબ 84 આવવો જોઈએ। તો પહેલાં આપણે 84 + 0 એટલે 84 થયો। હવે 80 + 4 બરાબર પણ 84 થયો। હવે 70 + 14 તો પણ 84 થયો। 60 + 24 84, પછી 50। આપણે આ રીતે વિસ્તાર કરવાનો, તમે તમારી રીતે જુદી રીતે પણ લખી શકો છો, પણ આ સૌથી સરળ પદ્ધતિ તમને પડશે। હું તમને સમજાવું જ છું। આ પણ 84 થશે અને 40 + 44 બરાબર 84 થશે। હવે સરળતા એટલા માટે છે કે જો આપણે 70 કરીએ તો 70 ને 14 84 થયા, તો અહીંયા 80માંથી 10 ઓછા કર્યા અને આ બાજુ 10 ઉમેર્યા, બરાબર છે। હવે 70માંથી 10 ઓછા કર્યા અને આ બાજુ 10 ઉમેર્યા, તો એનો જવાબ તો 84 જ આવ્યો। પાછા અહીંયાથી 10 ઓછા કર્યા અને આ બાજુ 10 ઉમેર્યા, પણ જવાબ જ 84 આવે છે। એટલે આ પદ્ધતિ ખૂબ જ સરળ આપણને પડે છે, એટલા માટે મેં આ પદ્ધતિનો ઉપયોગ કર્યો છે। તો આ બે તમારે આ રીતે જાતે લખવાના છે ને હું આના ફોટા પણ મૂકીશ। આ પ્રશ્ન 15ના ફોટા હું મૂકીશ, બરાબર છે। તો હવે અહીંયા આપણે પાછળ જોઈએ, આપણે પાના નંબર 54 આવ્યા છે। ગણિતમાં આ પ્રકરણમાં ઘણું બધું લેસન છે, એટલે આપણને લેસન કરતાં વાર લાગે છે, એ વાત બરાબર છે। પણ જો નહીં લખીશું તો આપણે ઓગસ્ટ મહિનો પૂરો થશે ને ત્યારે માંડ આપણો ઓગસ્ટનો અભ્યાસક્રમ પૂરો થશે, બરાબર છે। ઓગસ્ટનો શરૂઆત થશે ને જુલાઈનો પૂરો કરી રહીશું, એટલે હું તમને થોડું વધારે લેસન આપું છું, માટે તમે લેસન કરજો। હવે આ 103, આમાં પણ વિસ્તાર, કોઈ પણ સંખ્યામાં સરવાળામાં પહેલાં શૂન્ય આ રીતે લખી જ દેવાનું। હવે 100 + 3 બરાબર 103 થયા। હવે આપણે અહીંયાથી 10 ઓછા કર્યા, 100માંથી 10 ઓછા કર્યા એટલે 90, અને આ બાજુ 10 ઉમેરવાના એટલે 13, તો 90 ને 3 પણ 103 થાય। એ જ રીતે અહીંયા 80 કરીશું ને આ બાજુ 23। કંઈ નહીં, તો આપણને 5 થી 6 રીતે તો આ કરતાં આવડવું જ જોઈએ, એટલું આપણે કરવાનું છે, બરાબર। હવે અહીંયા 70, તો આ બાજુ 33 કરી દઈશું, અહીંયા 60 કરીશું તો અહીંયા 43 કરીશું, અહીંયા 50 કરીશું તો અહીંયા 53 કરીશું ને અહીંયા 40 + 63 કરીશું। અહીંયા તમે જોશો કે બધાનો સરવાળો 103 જ આવે। હવે આમ તમારે આ બે SW છે, તે છતાં હું ફોટા મૂકીશ, તમારે ચેક કરવાનું, નહીં સમજ પડે તો આમાંથી લખી લેજો। પણ ઓછામાં ઓછું દરેક સંખ્યામાં તમને 5 સુધી આવડવા જોઈએ, આ વાતનું ખાસ ધ્યાન રાખજો, કેમ કે પરીક્ષામાં પણ આવા પ્રશ્ન પૂછાવાની શક્યતા રહે છે। હવે આમાં સૌથી વધારે ગણતરી આ પ્રશ્નમાં છે 200 છેલ્લી લાઈન, 226 અહીંયા આપણે શૂન્યથી જ કરીશું। 226 + 0 એટલે 226। હવે 220 + 6 એટલે 226 થયા। 210 વત્તા
આપણે 16 કરીશું એટલે 226 થયા. હવે 200 + 26 તો 226 થયા. હવે અહીંયાથી પાછું આપણે એક બાજુ ઉતરતા જવાનું ને એક બાજુ ચડતા જવાનું. તો અહીંયાથી ઉતરતા જઈએ તો 190 થશે ને અહીંયા ચડવાનું એટલે 36 થશે. તો જવાબ 226 આવશે. અહીંયા 180 તો આ બાજુ અહીંયા +46 લખશું. અહીંયા 170 તો આ બાજુ +56. 160 તો આ બાજુ થશે 66. 150 તો અહીંયા આપણે લખીશું 76. 140 તો અહીંયા આપણે લખીશું 86. અને 130. આ પદ્ધતિ ખૂબ જ સરળ રહેશે આપણને સંખ્યા વિસ્તારવામાં, એટલે જ મેં આ પદ્ધતિનો ઉપયોગ કર્યો છે. 130 ને આ બાજુ લખશું આપણે 96. તો તમે અહીંયા દરેક રીતે જુઓ તો સરવાળો આ બધાનો સરવાળો 226 જ થશે. આ બે સંખ્યા પણ તમારે SW છે ને આ સંખ્યાના ફોટા હું તમને પાડીને મોકલીશ. જો તમને નહીં સમજાય તો તમારે આના જવાબ એટલે કે પ્રશ્ન 15ના જવાબ તમારે ફોટામાંથી લખવાના રહેશે, બરાબર? તો 2 દિવસમાં લેસન પૂરો કરજો. આ સાથે આપણે આજનું આ શૈક્ષણિક કાર્ય પૂર્ણ થાય છે. અસ્તુ.